હેલો ફ્રેન્ડ્સ, માનસી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચીકુ કુલ્ફી। બહુ જ મસ્ત રીતે બને છે અને ઘરમાં રહેલા જ 3 ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે ચીકુ કુલ્ફી બનાવીશું। તો ચાલો આપણે બનાવીએ। તો કુલ્ફી બનાવવા માટે મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે। તો હવે આપણે તેને ગરમ કરવા રાખી દઈશું। એક ઉફાણું આવે ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહેવાનું છે અને ગરમ કરી લેવાનું છે। તો હવે એક ઉફાણું આવી ગયું છે, તો હવે તેમાં આપણે ખાંડ એડ કરવાની છે। તો હું ખાંડ તેમાં 4 થી 5 ટેબલસ્પૂન એડ કરી રહી છું। તમારા ચીકુ કેટલા મીઠા છે એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે। અને આ કુલ્ફી છે તે બહુ ગળી નથી હોતી, એટલે એ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો। તો ખાંડ એડ કરી અને આપણે તેને ચલાવતા રહેવાનું છે। તો આપણે 5 થી 10 મિનિટ તેને મીડિયમ ફ્લેમ પર આપણે તેને ચલાવતા રહીશું। આપણે દૂધનો એક ભાગ બળે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો દૂધ ઘાટું થવા માંડ્યું છે અને 10 મિનિટ જેવું થઈ ગયું છે। તો આપણો દૂધનો એક ભાગ છે તે બળી ગયો છે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરી અને ઠંડુ થવા દઈશું। તો અહીં મેં 6 ચીકુ લીધા છે, તમારે નાના મોટા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। તો આપણું દૂધ છે તે ઠંડુ થઈ ગયું છે। તો હવે મિક્સર જારમાં આપણે દૂધને એડ કરી દઈશું ને આપણે જે ચીકુ લીધા હતા એના કટકા કરી લીધા છે એ પણ આપણે એડ કરી દઈશું। તો બધું એડ કરી અને આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તમે પણ આ કુલ્ફી ઘરે જરૂરથી બનાવજો અને તમારી આ ચીકુની કુલ્ફી કેવી બને છે તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું એને। તો ગ્રાઇન્ડ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત એવી આપણે ગ્રાઇન્ડ થઈ ગયું છે। હવે આપણે કોઈ પણ વાસણમાં પાણી લેવાનું છે અને તમે કોઈ પણ ગ્લાસ કે વાટકી કે તમારી પાસે જે હોય તે તમારે લઈ લેવાનું છે ને આ રીતનું આપણે ગ્લાસ છે તે પાણીવાળો કરી લઈશું। તમારી પાસે આ રીતનો નાનો ગ્લાસ હોય તો એ પણ લઈ શકો છો તમે। પછી આપણે તેમાં જે ચીકુનું મિક્સર હતું તે આપણે એડ કરી દઈશું। તમે કોઈ પણ ગ્લાસ કે વાટકી કે ગમે તે લઈ શકો છો। તો મારી પાસે આ રીતનો ગ્લાસ છે સ્ટીલનો અને આ રીતનો નાનો ગ્લાસ છે, તો હું એમાં એડ કરી દઈશ। અને તમારી પાસે કાચનો ગ્લાસ હોય તો કાચના ગ્લાસમાં પણ તમે એડ કરીને રાખી શકો છો। તો હવે આ રીતે આપણે ફોઇલ પેપરથી કવર કરી લેવાનું છે। તો હું આ રીતે બધા ગ્લાસમાં ફોઇલ પેપરથી કવર કરી લઈશ। તો ફોઇલ પેપરથી કવર થઈ જાય પછી તમારી પાસે કોઈ પણ આ રીતની સળી હોય તો તમે તેમાં આ ફોઇલ પેપર એડ કરી અને ઉપરથી તમે આ રીતની સળી એડ કરી શકો છો। તો હવે આપણે તેને રેફ્રિજરેટરમાં મૂકી દઈશું। 7 થી 8 કલાક માટે આપણે મૂકવાનું છે, નહીંતર તમે ઓવરનાઇટ માટે પણ રાખી શકો છો। તો હવે આ મેં ઓવરનાઇટ માટે રાખ્યું હતું। તો હવે આપણી કેન્ડી છે તે જોઈ લઈએ। તો આપણી કેન્ડી છે તે મસ્ત રીતે જામી ગઈ છે। તો હવે આપણે એક બાઉલ લેવાનું છે। એક બાઉલમાં આપણે પાણી લઈ લઈશું ને આ રીતના આપણે ગ્લાસ છે તેને પાણીમાં આ રીતે આપણે કરી દઈશું। તો હવે આપણે તેનું કટિંગ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત એવી આપણી કુલ્ફી તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, તમને અમારો કુલ્ફીનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો। તો હવે આપણે કટિંગ કરી લઈશું। આમાં અલગ અલગ ફ્લેવરની પણ કુલ્ફી તમે ઘરે બનાવી શકો છો। જો તમારે બીજી કોઈ પણ ફ્લેવરની રેસીપી જોતી હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો હવે આપણે કટિંગ થઈ જાય પછી આપણે સર્વ કરવા માટે તૈયાર છે। થેન્ક્સ ફોર વોચિંગ।